કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજના વિડીયોમાં આપણે જોશું કે દાદર ટપ્પામાં કેવા પથ્થર નાખવા જોઈએ અને કેવા ના નાખવા જોઈએ. તો એની માહિતી મેળવવા માટે હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે જોઈએ આજે કે દાદર ટપ્પામાં કેવા ગ્રેનાઇટ નાખવા જોઈએ અને કઈ કઈ ક્વોલિટી આવે અને કેવા ના નાખવા જોઈએ. બરોબર, તો આજે આપણે જોઈએ કે દાદર ટપ્પામાં કેવા ગ્રેનાઇટ નાખવા જોઈએ અને એમાં કેવી કેવી વેરાયટી આવતી હોય છે. એના માટે આપણો વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો, તમે બંગલો, ઓફિસ કે ફેક્ટરી બનાવતા હો અને એના દાદર ટપ્પામાં તમારે પથ્થર લગાવવાનો આવતો હોય તો એમાં તમે લેધર પોલિશ છે, બ્રશ પોલિશ છે, રિવર પોલિશ છે, આવા બધા ગ્રેનાઇટ તમે યુઝ કરી શકો છો. તો એના માટે સૌથી પહેલો ગ્રેનાઇટ આ બ્લેક પર્લ છે, જે સાઉથનો છે અને આ લેધર પોલિશમાં છે. લેધર પોલિશ એટલે શું કે મેટ ફિનિશમાં આવતો હોય. તો દાદર ટપ્પામાં તમે મેટ ફિનિશ નાખો, જેનાથી ઘણી વખત દાદર ઉપર પાણી ઢોળાયેલું હોય તો એમાં તમારો પગ સ્લીપ ના થાય અને તમે પડો નહીં, એના માટેના આવતા હોય છે. તો લેધર પોલિશમાં આપણી પાસે એક આ બ્લેક ગ્રેનાઇટ છે, એના પછી એક આ ગ્રે ટોનમાં છે, આ પણ સાઉથનો છે. પેલો આમાં પલ્સ આવે એટલે પલ્સ તમારા આમ લીસા ટાઈપના હોય એટલે પલ્સ તમારા ચમકે. આ છે લેધર પોલિશ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ. આ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ છે. તમે એની સરફેસ જુઓ, આખી મેટ ફિનિશમાં છે. જો આખી મેટ ફિનિશમાં આવે એટલે આપણી પાસે એક આ ગ્રે કલર પણ છે અને હજુ હું તમને બીજા કલર પણ બતાવું. પછી બ્લેક ગ્રેનાઇટમાં લપાત્રો ફિનિશમાં એક આ કોટડા બ્લેક છે, આ રાજસ્થાનથી આવે અને આ પણ પલ્સવાળો ગ્રેનાઇટ છે. જો આમાં પણ તમને પલ્સ બધા દેખાતા હશે. આખો મેટ ફિનિશમાં છે. આ થોડી લો રેન્જમાં આવે. આ લપાત્રો ફિનિશમાં એક આ કલર પણ છે. હજુ હું તમને બીજા કલર પણ બતાવું. જો ક્વોલિટી આ તમે જુઓ, આખો ચમકે છે. આ આખો ચમકે જુઓ તમે. તો આ ટાઈપના બધા ગ્રેનાઇટ હોય એવા આપણે દાદર ટપ્પામાં યુઝ કરીએ તો સ્લીપ થવાનો પ્રોબ્લેમ જે આપણે આવતો હોય એ ના આવે. એક આ બ્રાઉન કલરમાં છે લેધર પોલિશમાં, આને લીચી લપાટો પણ કહેવામાં આવે છે. બરોબર, અને આ સાઉથનો કલર છે જે આપણે ટેન બ્રાઉન છે, આ એનો લેધર ફિનિશ કરેલો છે. આ ટેન બ્રાઉનનો લેધર ફિનિશ કરેલો છે. આ ટાઈપના બધા અલગ અલગ ગ્રેનાઇટના કલરો હોય. અને લેધર ફિનિશમાં કેવું છે મિત્રો, તમારે જે પથ્થરમાં કરવું હોય ને એ પથ્થરમાં થઈ જાય. પણ આપણે અહીંયા નથી કરતા એટલે આપણે ડાયરેક્ટથી જ માલ મંગાવીએ છીએ. લેધર ફિનિશમાં, લપાત્રો ફિનિશમાં આપણે ડાયરેક્ટથી જ માલ મંગાવીએ છીએ. આપણે જાતે અહીંયા નથી કરતા. બરોબર, જો આ લેધર ફિનિશમાં ટેન બ્રાઉનનો સરફેસ જુઓ તમે, આખી મેટ છે, આખી મેટ અને લીચી લપાટો કહેવાય. એટલે એક સાઈડથી તમને આમ પોલિશવાળો ગ્રેનાઇટ હોય એવું દેખાય અને એક તરફથી આમ ફિલિંગ કરો, ટચ કરો તો તમને મેટ ફિનિશ આવે, પણ જોવામાં તમને આખો પોલિશવાળો હોય એવો દેખાય. એટલે આ વસ્તુનો લુક જ આખો અલગ આવતો હોય. તો આ ટાઈપના બધા ગ્રેનાઇટો યુઝ થતા હોય. હજુ એક આપણી પાસે વ્હાઇટ કલરમાં પણ છે, એ પણ હું તમને બતાવું. મિત્રો, એક આ છે વ્હાઇટ ગ્રેનાઇટ. આ પણ લેધર પોલિશમાં છે, લીચી લપાટો કહેવાય. બરોબર, આ જુઓ કલર એનો, વ્હાઇટનેસ જુઓ તમે, આખો મેટ ફિનિશમાં જ છે. આમાં પોલિશવાળો પણ ગ્રેનાઇટ આવતો હોય. એટલે એક આ કલર છે. અને આપણી પાસે અત્યારે લેધર ફિનિશમાં ટોટલ 5 થી 6 કલર છે. બધા કલરમાં આપણે લેધર ફિનિશ રાખતા નથી. 5 થી 6 કલર આપણે હાજરમાં રાખીએ છીએ અને દરેક કલર આપણી પાસે ફૂલ સ્ટોકમાં હાજરમાં હોય.
એ તો તમને જો કે ખબર જ હશે, બરાબર. તો એક આ છે, આ જો પ્રકાશ આમથી આવે તો તમને આની મેટ ફિનિશની સરફેસ આખી દેખાય. જો આ ટાઈપનો આખો ગ્રેનાઇટ આવતો હોય તો આવા બધા ગ્રેનાઇટ તમે દાદર ટપ્પામાં યુઝ કરો તો એનાથી ફાયદો એ થાય કે પાણી બાણી પડેલું હોય તો તમારા પગ સ્લીપ ના થાય. કોઈ ઉંમરલાયક વ્યક્તિ ઘરમાં હોય તો દાદર ચડવામાં પડે નહીં, નાના બાળકો હોય તો પડે નહીં, અને પડે નહીં એટલે વાગે નહીં. તો આવા ગ્રેનાઇટ એટલે યુઝ કરતા હોય. અને આ સિવાય તમારે દાદરની અંદર બીજા નાખવા હોય તો કોઈ બી પોલિશવાળા ગ્રેનાઇટ તમે નાખી શકો. આપણે આગળના વિડીયોમાં તમને બતાવ્યા હતા, તો આજે પણ એક વખત હજુ બતાવી દઉં. જો આ પોલિશવાળો ગ્રેનાઇટ છે, સાઉથનો લેધર પોલિશ, તો આવા બધા ગ્રેનાઇટ પણ તમે નાખી શકો. પણ મેન વસ્તુ ધ્યાન તમારે એ રાખવાનું કે જે પથ્થરની અંદર મોલ્ડિંગ સેમ આવતું હોય, જે પથ્થરની અંદર મોલ્ડિંગ સેમ આવતું હોય એવો પથ્થર નાખવો જોઈએ. એનું કારણ છે કે દાદર એક આપણા ઘરની શાન કહેવાય, અને એના અંદર આપણે જે પથ્થર નાખવાના છીએ તો એની ધાર તમને સામે દેખાવાની છે. તો જો તમે કોઈ બીજો ગ્રેનાઇટ નાખી દો અને એની ધાર સેમ નહીં દેખાય તો તમારા દાદરનો લુક આખો બગડી જાય, બરાબર. એટલે જે પથ્થર નાખો ને એની ધાર સેમ આવવી જોઈએ. ખાસ કાળજી તમારે એ લેવાની. આ ફિશ બ્રાઉન ગ્રેનાઇટ છે, તો આ કોઈ બી ગ્રેનાઇટ તમે દાદર ટપ્પાની અંદર યુઝ કરી શકો. કોઈ ફિક્સ નથી હોતું કે આ વસ્તુ નખાય ને આ વસ્તુ ના નખાય. દાદર ટપ્પામાં કોઈ બી ગ્રેનાઇટ ચાલે, પણ મેન તમારે કાળજી એ વસ્તુની લેવાની છે કે આપણે જે પથ્થર દાદરની અંદર નાખીએ છીએ તો એની ધાર પોલિશ આપણે કરીએ, મોલ્ડિંગ કરીએ તો એ સેમ આવે છે કે નહીં, એની ખાસ કાળજી લેવાની. પથ્થરની ખરીદી કરતી વખતે તમારે વેપારીને પૂછી લેવું જોઈએ કે ભાઈ આનું મોલ્ડિંગ કરશું તો સેમ આવશે કે નહીં આવે. જો વેપારી એમ કહે કે સેમ આવશે તો એ પથ્થર આપણે દાદરમાં નખાય, અને વેપારી એવું કહે કે ધાર આની સેમ નહીં આવે તો એ આપણે દાદરમાં નાખવો જોઈએ નહીં. આ વસ્તુ ખાસ કાળજી લેવી. આ ક્રિસ્ટલ બ્લુ ગ્રેનાઇટ છે, આ એકદમ નેચરલ છે. મેં તમને આગળના વિડીયોમાં બધા ગ્રેનાઇટની અંદર પાણી નાખીને બતાવેલું કે આપણે જે કલર રાખીએ છીએ એ ઓલમોસ્ટ મેક્સિમમ બધા જ કલર આપણી પાસે જેટલા છે એ બધામાં મોલ્ડિંગ સેમ આવે છે. આપણે મોલ્ડિંગ સેમ ના આવતા હોય એવા ગ્રેનાઇટ રાખતા નથી. અમુક છે 2-4 કલર એવા આપણી પાસે પણ કે જેમાં મોલ્ડિંગ કરવામાં 19-20 ધારનો ફરક આવે. આ ચેરા ગ્રે છે જે બેંગ્લોરથી આવે, સાઉથમાં, કર્ણાટકથી, બરાબર. તો આ બધા ગ્રેનાઇટ તમે યુઝ કરો દાદર ટપ્પામાં એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે. આ સિલ્કી સિલ્વર છે, ઓરિસ્સાનો કલર છે, બરાબર. ઓરિસ્સાની બોર્ડર ઉપરથી આ કલર આવે છે, વિશાખાપટ્ટનમથી આગળ શ્રીકાકુલમ કહેવાય ત્યાંથી આ પથ્થર આવે છે. આ જો સિલ્કી સિલ્વર. આ બધા પથ્થર એવા છે કે તમે મોલ્ડિંગ કરો ને એટલે તમારે મોલ્ડિંગ સેમ જ આવશે, કોઈ ફરક નહીં આવે, બરાબર. આ ટેન બ્રાઉન છે. ટેન બ્રાઉનમાં મેં તમને આગળ પણ કીધેલું કે ટેન બ્રાઉનમાં ઘણા બધા ટોન આવતા હોય, અલગ અલગ બ્લોક વાઇઝ ટોન ચેન્જ થતા હોય. તો મેં તમને અત્યારે જે લેધર ફિનિશમાં ટેન બ્રાઉન બતાવ્યો એ ટોન અને આ પોલિશવાળો છે, બરાબર. તો બંનેના ટોન જો અલગ અલગ છે. પેલો જરા વધારે બ્રાઉન શેડ ઉપર છે અને આનો કલર છે એ રોઝ કલર ઉપર છે, બરાબર. તો આ ટાઈપના તમે કોઈ પણ ગ્રેનાઇટ તમે તમારા ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીના દાદર ટપ્પામાં યુઝ કરી શકો, પણ ખાસ કાળજી કે તમારે મોલ્ડિંગ સેમ આવવું જોઈએ. અને પોલિશવાળો ગ્રેનાઇટ નાખો ને એમાં બી તમારે જો તમને એવું હોય કે મારે નાખવો છે પોલિશવાળો ગ્રેનાઇટ પણ સ્લીપ ના થાય તો એના માટેના રસ્તા પણ ઘણા બધા આવતા હોય. ઘણા લોકો દાદર ટપ્પાની અંદર કોપરની કે એલ્યુમિનિયમની, સ્ટીલની પટ્ટીઓ નાખતા હોય છે. ઘણા લોકો ઘીસી પાડી દેતા હોય છે કે દાદર ટપ્પાના આગળના ભાગમાં 2 ઘીસી પાડી દી તો જેનાથી પગ તમારા સ્લીપ ના થાય. હની બ્રાઉન ગ્રેનાઇટ છે. બધા આપણે મટીરિયલ બધું લાઇનર પોલિશનું જ રાખીએ છીએ મિત્રો. આટલા ગ્રેનાઇટ છે આપણી પાસે. આમાંથી તમે કોઈ પણ ગ્રેનાઇટ દાદર ટપ્પામાં યુઝ કરી શકો, એવું કોઈ ફિક્સ હોતું નથી. તો આજનો વિડીયો તમને મિત્રો આ કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો
અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આવા નવા નોલેજ તમને હું આપતો રહીશ. નવા કોઈ બિઝનેસ આઈડિયા આવશે તો એ પણ હું તમને આપતો રહીશ. અને હજુ આપણે FRPનો વિડીયો બનાવવાનો છે. ઘણા લોકોએ મને ફોન કરીને પણ કીધું કે FRPનો વિડીયો ન બનાવાય, પણ આપણે તમને બતાવવાનો છે. પણ એની આપણે એક ટાર્ગેટ મૂકેલો છે કે આપણા 500 સબસ્ક્રાઈબર જ્યારે પૂરા થશે ત્યારે જ આપણે FRPનો વિડીયો બનાવવાના છીએ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એની અવશ્ય અમને કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને ચેનલ હજુ સુધી તમે અમારી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.